નમસ્તે દર્શક મિત્રો, ડીટીવી ન્યૂઝમાં આપનું સ્વાગત છે। દાહોદ જિલ્લાના દેવગઢ બારિયા નગરપાલિકામાં આજે રાજકીય ભૂકંપ આવ્યો છે। ભાજપની સત્તા ગયા પક્ષની સત્તા આવી। ભાજપના જ બળવાખોર સભ્ય નીલ સોનીએ પ્રમુખ પદની ચૂંટણીમાં 16 મતોની બહુમતી મેળવી પૂર્વ પ્રમુખ ધર્મેશ કલાલને હરાવ્યા છે। ગુજરાત હાઈકોર્ટના આદેશ બાદ નગરપાલિકા સભાખંડમાં પ્રાંત અધિકારી, ચીફ ઓફિસર અને નાયબ કલેક્ટર હિતેશ ભગોડાના નેતૃત્વમાં ચૂંટણી યોજાઈ। ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે બે જ ઉમેદવારો નીલ સોની અપક્ષ અને ધર્મેશ કલાલ ભાજપ। પરિણામ: નીલ સોની 16 મત જ્યારે ધર્મેશ કલાલ 8 મત। આમ નીલ સોની નવા પ્રમુખ તરીકે જાહેર। આ જીત પાછળની વાર્તા રસપ્રદ છે। 17 ઓક્ટોબરે નીલ સોની અને તેમના સમર્થકોએ ધર્મેશ કલાલ વિરુદ્ધ બળવો કર્યો તો ભાજપે તેમને સસ્પેન્ડ કર્યા, પરંતુ આજે ભાજપના 6 બળવાખોર, 8 અપક્ષ અને 2 કોંગ્રેસ સભ્યોના ટેકાથી નીલ સોનીએ સત્તા હાંસલ કરી। 24માંથી 16 સભ્યોએ મને પ્રમુખ તરીકેની જવાબદારી સોંપી છે। હું તમામનો આભાર માનું છું। આવનાર સમયમાં સૌ સભ્યોને સાથે રાખી વિકાસ કરીશું। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી સાથે મળી દેવગઢ બારિયાને જિલ્લો બનાવીશું। કોઈ પક્ષપાત વગર સંપૂર્ણ વિકાસ એ જ અમારો સંકલ્પ છે। રોજ દેવગઢ નગરપાલિકા ખાતે પ્રમુખ પદની ચૂંટણી યોજાયેલ હતી, જેમાં નગરપાલિકાના 24 સભ્યો હાજર રહેલા હતા। એક પણ સભ્ય ગેરહાજર રહેલ ન હતો। 2 સભ્યોએ ઉમેદવારી કરેલ હતી, નીલ સોની, ધર્મેશ ભરતભાઈ કલાલ। તે પૈકી ધર્મેશ ભરતભાઈ કલાલને 8 વોટ મળેલ હતા, જ્યારે નીલ સોની પત્રકાર જે છે એમને 16 મતો મળેલ હતા, જેથી નીલ સોનીને દેવગઢ નગરપાલિકાના પ્રમુખ તરીકે ચૂંટણી કાઢવામાં આવેલ છે। આ સમગ્ર પ્રક્રિયા ખૂબ જ નિષ્પક્ષ રીતે અને શાંતિપૂર્ણ રીતે દેવગઢ નગરપાલિકા ખાતે, દેવગઢ બારિયા નગરપાલિકા ખાતે સંપન્ન કરવામાં આવી છે। નીલ સોનીના સમર્થકોમાં નિધિ જૈન, ગોપાલસિંહ ઝાલા, મુમતાજ શુક્લા, અયુબ શુક્લા, મદીના ચાંદા, મુમતાજ ભીખાવાલા, મદીના પટેલ, અયુબ પટેલ, મોહમ્મદ તસ્લીમ પટેલ, સરલાબેન મેડા, અરુણાબેન પરમાર, પ્રજ્ઞેશ મોહનિયા, અમરીન મિર્ઝા, ગૌરાંગ પંડ્યા, સનોફરબેન મકરાણી અને નીલ સોની સ્વયં। જ્યારે ધર્મેશ કલાલના સમર્થકોમાં તારાબેન બાલવાણી, રંજનબેન રાણા, મીનાબેન બારિયા, હલીમાબેન ચાંદા, સમીર શેખ, વિશાલ બાલવાણી, પદ્મિનીબેન સોની, કુલ 8 મત। ભાજપની સત્તા પાડવામાં પોતાના જ પાર્ટીના સભ્યોની ભૂમિકા નિર્ણાયક રહી। દેવગઢ બારિયા નગરપાલિકાની પ્રમુખની ચૂંટણી યોજાઈ હતી, જેમાં અમારી ટીમના 16 સભ્યો, જે 16 સભ્યોએ અમને વિશ્વાસ રાખી અને અમને નગરપાલિકાના પ્રમુખ તરીકે આગામી સુકાન સોંપ્યું છે, જવાબદારી સોંપી છે, તે બદલ આ 16 સભ્યોનો પ્રથમ આભાર માનું છું। સાથે ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટી, ભૂપેન્દ્રભાઈ પટેલ તથા અમારા યુવાનોના હૃદય સમ્રાટ એવા નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીની જે ગુજરાત સરકાર ચાલે છે એની સાથે અમે કદમથી કદમ મિલાવીને આગામી સમયમાં દેવગઢ બારિયાનો જેટલો વધુમાં વધુ વિકાસ થાય, દેવગઢ બારિયાનો અમારો સંકલ્પ છે કે ભાઈ દેવગઢ બારિયા જિલ્લો બને, આવી તમામ કામગીરી સરકાર સાથે રહી અને અમે આગામી સમયમાં કરીશું। દેવગઢ બારિયાનો વિકાસ એ જ અમારો સંકલ્પ છે। રાજકીય કોઈ દ્વેષભાવ વગર નગરપાલિકાના 24 સભ્યો અમે સાથે મળી દેવગઢ બારિયાનો નગરનો વિકાસ કેવી રીતે થાય, જે ઘણા સમયથી અટકેલો છે, જે અમારો ટાવર છે, ટાવરના ડંકા ફરી ક્યારે ચાલુ થાય એ આગામી સમયમાં અમે ટૂંક જ સમયમાં શરૂ કરીને આગામી કામગીરી દેવગઢ બારિયાના નગરના વિકાસ માટે જ કરીશું। દેવગઢ બારિયાના રાજકારણમાં ગરમાવો આવ્યો છે। ભાજપ આગળ કેવું વલણ અપનાવશે એ તો આવનારો સમય જ બતાવશે। ડીટીવી ન્યૂઝ આ મુદ્દે સતત અપડેટ આપતું રહેશે। જો તમને પણ આવી જ કોઈ રાજકીય ઘટના જાણવી હોય તો કમેન્ટમાં જણાવો, અમે તમારા અવાજને પહોંચાડીશું। આજના સમાચારમાં બસ આટલું જ। આવતીકાલે મળીશું નવા મુદ્દા સાથે। જય હિન્દ, જય ગુજરાત।